આણંદના ફાર્મ હાઉસમાંથી પકડાયેલ ડોક્ટર, બિલ્ડર અને વેપારીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાઈ હોવાના વિડીયો સામે આવ્યા છે. આ મહેફિલ એક દંપતીની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં માલેતુજાર ડોક્ટર, બિલ્ડર અને વેપારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. ત્યારે આ કેસમાં પોલીસના 2 ચહેરા સામે આવ્યા છે, જેમાં પોલીસની નાક નીચે પાર્ટી યોજાઈ હોવા છતાં તમામ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં સરભરા કરવામાં આવી હતી, જેના વિડીયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ઉભા થયેલા ગેરકાયદેસર બાંધકામો મામલે મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સહિત એસ્ટેટ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાનો જવાબ આપવામાં આવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે જો પોલીસ બંદોબસ્ત ન મળતો હોય તો હું તમારી સાથે આવું, પરંતુ ગેરકાયદેસર બાંધકામો તોડવા પડશે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરનો જવાબ સાંભળીને એસ્ટેટ વિભાગના અધિકારીઓને નીચું જોવાનો વારો આવ્યો હતો. અમદાવાદની 7 ડે સ્કૂલમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં આવવાનું કહ્યું હતું, જેની અદાવત રાખીને 3 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખીને માર માર્યો હતો, જેને પગલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈને અમદાવાદ ડીઈઓ દ્વારા સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.